મનને જ મણકો બનાવી દઈએ તો, અને એક જ મણકાની અંદર આ ભગવાનની કથાને પૂરતા જઈએ એમાંથી કંઈક ગ્રહણ કરતા જઈએ. સૂતજી મહારાજ શૌનકાદિ ઋષિઓને આ કથા કહી રહ્યા છે. કલયુગની શરૂઆતમાં શૌનકાદિ ઋષિઓએ સૂતજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે કે કલી એટલે યંત્ર. કલીનો એક અર્થ થાય યંત્ર. યંત્રોનો આ યુગ છે. આપણને ચાલે છે યંત્ર વગર નથી ચાલતું. અને પાછું આ એવું યુગ છે કે જેમાં માણસ પોતે પોતાના મનથી દુખી છે, બીજાથી દુખી છે, એમાં પાછો કલયુગનો પ્રભાવ છે. એટલે એને 100%માંથી 80% તો દુઃખ જ છે. માંડ 20% ક્યાંક આરામ મળતો, પણ એ 20% દુઃખ રહે અને 80% દુઃખ એ સુખમાં પરિવર્તિત થઈ જાય, એ આનંદમાં પરિવર્તિત થઈ જાય, એવું કોઈક સાધન બતાવે. આ કલયુગની અંદર મનુષ્ય કામી છે, ક્રોધી છે, લોભી છે, મોહને આધીન છે. કઈ રીતે મનુષ્ય આ મનને વૈરાગ્ય તરફ વાળે, કઈ રીતે મનુષ્ય આ મનને પરમાત્માની શરણ તરફ વાળે. મંદિરમાં જઈએ ભગવાન તો ઉતારો, ઘરે જઈને બબલુની મમ્મી ઉતારો. ભગવાન કહે છે ભાઈ કોનો નક્કી તો કર પહેલા. એ નક્કી નથી થતું ત્યાં તો અટક્યા છે. નક્કી થઈ જઈએ એટલે ગાડી આગળ ચાલે. તો આ સમયની અંદર અમે એવા કયા શાસ્ત્રનું શ્રવણ કરીએ કે આ સંસારને એવું કયું શાસ્ત્ર, એવી કઈ કથા, એવો કયો ગ્રંથ આપવો જોઈએ જેથી આ મન વૈરાગ્ય તરફ વળે, જેથી આ મન સંતોષ તરફ વળે, જેથી આ મન આનંદ તરફ વળે. વસ્તુવાળો આનંદ નહીં. 25 લાખ રૂપિયાની ગાડી મળી છે, ગમી ગઈ છે અને એ ગાડી લેવી છે, બહુ એક્સાઇટમેન્ટ છે, બહુ આનંદ છે, પણ ક્યાં સુધી? ગાડી હાથમાં આવે પછી એ શિફ્ટ થઈ જાય, બીજી જગ્યાએ જઈએ, પછી બીજી જગ્યા શોધીએ, પછી આનંદ માટે કંઈક બીજું શોધીએ. પણ પરમાત્માના શરણમાં જ્યારે આપણે આપણા મનથી સમર્પિત થઈએ, પોતાની જાતને આપણે સમર્પિત કરી દઈએ, જ્યારે એમનામાં એક થઈએ, જ્યારે ધ્યાન કરીએ અને ધ્યાનમાં પરમાત્માનો અનુભવ કરીએ, એ જે આનંદ પ્રગટ થાય અંતર્મનની અંદર, એ આનંદ ક્યારેય જતો રહેતો, એ ટકીને રહે છે. કેમ? કારણ કે એ જે આનંદનું કારણ છે એ કારણ સત્ય છે. બાકી બધા આનંદનું કારણ કેવું છે? મિથ્યા છે. ગાડી આજે છે, કાલે એક્સિડન્ટ થઈ જશે તો નથી. ઘર આજે છે, કાલે ભૂકંપ આવશે ને પડી જશે તો નથી. પણ અંતર્મનની અંદર જે પરમાત્મા પ્રત્યે પ્રેમ થયો છે, જે પરમાત્મા પ્રત્યે સમર્પણ થયું છે, અને એ સમર્પણના ભાવથી જે આનંદ રહેશે એ ક્યાં સુધી રહેશે? જ્યાં સુધી પરમાત્મા છે ત્યાં સુધી. અને પરમાત્મા ક્યાં સુધી છે? પરમાત્મા ક્યાં સુધી છે? અનંત છે. એમનો કોઈ અંત છે જ નહીં. વચ્ચે વચ્ચે બોલતા રહેજો જરા તો ખબર પડે કે અહીંયા છો. એ તો પાછું એમ થાય કે શરીર અહીંયા હોય ને આપણે અમેરિકા પહોંચી ગયા હોય એટલે જરા આમ ડોકો હલાવતું રહેવું એટલે મને ખબર પડે કે હા જાવું છે. નહીં તો એક મહારાજ હતા, આપણા ચંદુ મહારાજ છે ને, રોજ સવારે 3 વાગે ઉઠી જાય. 3 વાગે ઉઠે ને પછી બધું પૂજા પાઠ ને આ બધું કરીને પછી સરસ ગાદી ઉપર બિરાજમાન થાય. 7 વાગ્યાથી ભક્તો દર્શન કરવા આવે. 7 થી 9 મહારાજ જોગા જ થાય. એટલે ભક્તો કે એમ કરતા રૂમમાં જઈને સુઈ જાવ ને. મહારાજ શું કે તમને ના ખબર પડે, હું તો ભગવાન સાથે એક થઈ ગયો છું, સમાધિમાં છું, પ્રગાઢ સમાધિમાં, કઈ સૂતો નથી. એટલે પછી આપણે એવું સમાધિ ના જતા રહેતા. હા અહીંયા સાંભળજો. સૂતજી મહારાજ શૌનકાદિ ઋષિઓને કહે છે કે આ કલયુગની અંદર એક એવો ગ્રંથ છે કે જે ગ્રંથ મનુષ્યના મનને સંતોષ તરફ
વૈરાગ્ય તરફ, જ્ઞાન તરફ, ભક્તિ તરફ લઈ જાય. સૌથી પહેલા આવે ભક્તિ. આપણે આજે શ્રવણ કરીશું શિવ પુરાણ, એટલે કાનમાં પડશે અને કાનમાંથી આપણા અંતર્મનમાં જશે. એ અંતર્મનમાં આપણે મંથન કરીશું, એમાંથી જે સાર પ્રગટ થશે એ સારનું નામ પ્રેમ, અને પ્રેમ એ જ ભક્તિ. પરમાત્માના ચરણોમાં પ્રેમ થાય, પરમાત્માના ચરણોમાં અનુરાગ થાય, એનું જ નામ ભક્તિ છે. ભક્તિનો અર્થ કઈ એવું નથી કે આખો દિવસ મંત્ર કર્યા કરીએ કે આખો દિવસ ગુણ ગાયા કરીએ. એ તો આપણે આપણી વાણીને સુધારવા માટે, એ તો આપણે આપણા આસપાસના વાતાવરણને સુધારવા માટે, એ તો આપણે સંપૂર્ણ જગતને ભક્તિમય બનાવવા માટે કીર્તન કરીએ છીએ, કથા વાંચીએ છીએ. કે જેટલી કથા આપણે સાંભળીશું, કોઈક વ્યક્તિને પ્રેમ કરવો હોય તો એને જાણવું પડે ને. કોઈને પ્રેમ કરવો હોય તો એને જાણવું પડે. એકવાર પડેથી કઈ પ્રેમ થાય નહીં. તો પરમાત્માને પ્રેમ કરવો હોય તો પરમાત્માને જાણવા પડે. તો કથા શાના માટે છે? પરમાત્માને જાણવા માટે. એને જાણી લઈશું એટલે આરામથી એમનાથી પ્રેમ થઈ જશે. અને પ્રેમ થશે એટલે વધુ ને વધુ, વધુ ને વધુ, વધુ ને વધુ એમના દર્શન કરવાનું મન થશે, એમના વિશે જાણવાનું મન થશે, એમનું કીર્તન કરવાનું મન થશે. જ્ઞાન તરફ મન આપોઆપ વધશે. અને જેમ જેમ આ મનને ડાયવર્ટ થવાની જરૂર છે. મનને શું છે કે આપણે એમ સમજીએ કે ભાઈ સંસાર છૂટતો નથી, પણ ક્યાં છોડવાનું છે? આમાં છોડવાનું કઈ છે જ નહીં. આપણે કલયુગમાં રહીએ છીએ ને કલયુગમાં કોઈ તમને એમ કે તમારા મનમાંથી ક્રોધને કાઢીને ફેંકી દો, એ નથી થવાનું. હશે? આ કલયુગની અંદર કોઈ એવું છે જ નહીં કે જેને ક્રોધ ના આવતો હોય, જેને લોભ ના થતો હોય, જેને મોહ ના થતો હોય. બધાને બધું થાય જ છે, પણ ક્યારે, કઈ રીતે એ અવગુણોનો પણ ઉપયોગ કરવો એટલી સમજ આવી જાય એટલે એના પર વિજય પ્રાપ્ત થઈ જાય. ભક્તિ કરવી, પરમાત્માના ચરણોમાં પ્રેમ કરવો, એનો અર્થ એ નથી કે તમે સંસારને છોડી દો, તમે તમારા કર્તવ્યને છોડી દો. ક્યાંય પણ કોઈ પણ શાસ્ત્રની અંદર એવું કહ્યું જ નથી કે મનુષ્યએ પોતાના કર્તવ્યને છોડીને ભક્તિ કરવી જોઈએ. જો એવું કહ્યું હોત તો શ્રીમદ ભગવદ ગીતા તો સાંભળી છે, મહાભારતની કથા એ જાણીએ છીએ. તો જ્યારે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સંજયતા યુદ્ધ સભા પાંડવાશ્ચે કિમકુર્વત સંજય. ધૃતરાષ્ટ્રે પૂછ્યું કે ભાઈ ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે શું કરે છે મારા અને પાંડવોના પુત્ર? અને સંજયે જે ગીતાજી ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને સંભળાવ્યું, એ ગીતાજીનું ગાન ધૃતરાષ્ટ્ર સામે કર્યું. એમાં એમ કહી દે કે ભગવાને એમ કહ્યું છે અર્જુનને કે તું જા જઈને ધ્યાન કર, આ યુદ્ધ હું સાચવી લઈશ. એમ કહ્યું ભગવાને? કહ્યું? ભગવાને શું કહ્યું? આ કાળું કર્મ છે. આ બંને સેનાની વચ્ચે, આ ધર્મ અને અધર્મના સૌથી મોટા યુદ્ધમાં બંને સેનાને ઊભી રાખીને, સમયને થંભાવીને હું તને શ્રીમદ ભગવદ ગીતાનું જ્ઞાન આપીશ, હું તને કર્મયોગ સમજાવીશ, જ્ઞાન યોગ સમજાવીશ, ભક્તિ યોગ સમજાવીશ, મારા સ્વરૂપનું જ્ઞાન આપીશ અને તારા કર્તવ્યનું ભાન કરાવીશ. પણ આ તારું કર્મ છે ને તારે જ કરવું પડશે. એમાં હું કઈ કરું? હું તને રસ્તો બતાવું. હું શું કરી શકું? રસ્તો બતાવી શકું, પણ હું યુદ્ધ લડવું, યુદ્ધ કરવાનું કર્તવ્ય એ તારું છે. ધ્યાન કરો, રોજ ધ્યાન કરો, માળા કરો, પૂજા કરો, પાઠ કરો, બધું કરો, પણ ત્યાં ઘરમાં બેઠેલા ડોશીમાં તરસ લાગી છે, એમને બીમાર પડ્યા છે, એમને એમ કહીએ કે મારી જપો, મારે હજી 2 કલાક ભજન કરવાનું છે. તે ભજન કઈ કામનું? નાનું બાળક છે ઘરમાં. અરે ઘણા લોકો તો એવા હોય છે કે અમને એક બેન મળ્યા તો કે ઘરમાં એક જ દીકરો હશે અને બેનના દીકરાના લગ્ન કરાવ્યા, દીકરાને ત્યાં દીકરો આવ્યો. અમે એમના ઘરે ગયા પધરામણી કરવા, કથા હતી, લઈ ગયા.
હવે એ બેન જાતે આમ એમ કે ભાઈ મા બાપ છોકરાથી જુદા ના થાય, પણ આ બેન છોકરાથી જુદા થઈ ગયા. અમે પૂછ્યું કેમ? તો કે મારે ઠાકોરજીની સેવા છે ને, આ છોકરો ને આ બહુ મળે છે. ઠાકોરજી જતા રહેશે તમારા ઘેરથી કે રહેવા દો, અંતે રહેવા દેવું નથી. જે ઠાકોરજી સાથે રહેવાનું શીખવાડે એ ઠાકોરજીને કદી કોઈ નડે ખરું? પરમાત્માની ભક્તિમાં ભેદ આપણે કરીએ. ઘણા શૈવ સંપ્રદાયના, ઘણા વૈષ્ણવ સંપ્રદાયના લોકો, કારણ કે આપણે શિવપુરાણની વાત કરીએ છીએ, તો ઘણા બધાનું કેવું એમ છે કે વૈષ્ણવને માનનારા શૈવને ના માને, શૈવને માનનારા વૈષ્ણવને ના માને. એવું કંઈ છે જ નહીં. શિવ અને કૃષ્ણ કહો, વિષ્ણુ કહો, રામ કહો, ભગવાન શિવ અને ભગવાન નારાયણ એકબીજા વગર અધૂરા છે. એ બેને એકબીજા વગર નથી ચાલતું. તો આપણે કોણ છીએ એમના ભાગ પાડવા? એ બધું આપણે નક્કી કર્યું કે ભગવાનની આમ જ સેવા કરશે ને આમ જ સેવા કરશે. ખરેખર એવું નથી. અને ભગવાન ભોલેનાથને તો એક લોટો જલ ચડાવી દો પ્રસન્ન, વધારે કઈ જોઈતું જ નથી. એવા ભગવાન ભોલેનાથ છે ને એમની આ શિવ પુરાણ કથા કઈ રીતે ફળદાયી છે એનું દ્રષ્ટાંત આપતા સૂતજી મહારાજ કહે છે, કિરાત નામના નગરમાં દેવરાજ નામનો એક બ્રાહ્મણ હતો. ધર્મથી ભ્રષ્ટ, આમ કર્મકાંડ કરે પણ મનથી નહીં, મતલબ મન બીજે હોય, મન ખોટી પ્રવૃત્તિમાં લાગેલું હોય. એક દિવસ જલ ભરવા માટે નદીએ ગયો પૂજા માટે, ને તે સમયે એને એક વૈશ્યા દેખાય અને એ વૈશ્યાના પ્રેમમાં પડી ગયો. હવે એ વૈશ્યા સાથે એ રીતે રહેવા લાગ્યો જાણે એની પત્ની હોય. પોતાની પત્નીને છોડી દીધી, માતા પિતાને છોડી દીધા. માતા પિતા સમજાવે છે, સારા લોકો તો સમજાવે ને, પણ જ્યારે વ્યક્તિ ખોટા રસ્તે ચડી ગયો હોય તો એને કોઈ સારાનું કાંઈ સૂઝે. દેવરાજને કોઈની સલાહ ગમતી નથી. જે એને સલાહ આપવા આવે એને જોરથી બોલીને, ગાળ દઈને, અપશબ્દ બોલીને ત્યાંથી ભગાવે. શાસ્ત્રોમાં કહ્યું છે કે સ્ત્રીનો સંગ, એમ કહ્યું છે કે સ્ત્રીનો સંગ ના કરવો જોઈએ. તો ઘણા લોકો એવો અર્થ કાઢે છે કે સ્ત્રીનો સંગ જ ના કરવો જોઈએ, પણ એનો અર્થ એવો નથી. સ્ત્રીનો સંગ ના કરવો જોઈએ એવું કહ્યું હોત અને એવો જ અર્થ હોત તો ભગવાન ભોલેનાથ વિવાહ ના કરત, તો ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓ સાથે રાસલીલા ના કરત. એટલે ખરેખર એનો અર્થ એવો નથી. ખરેખર એનો અર્થ એ છે કે જ્યારે એક સ્ત્રી એક પુરુષ સાથે અને એક પુરુષ એક સ્ત્રી સાથે વિવાહ જેવા પવિત્ર બંધનમાં જ્યારે બંધાઈ જાય ત્યારે એ બંને એકબીજા સિવાય કોઈ ત્રીજાનો વિચાર કરવો જોઈએ નહીં. એટલે કે પુરુષે પોતાની પત્ની સિવાય કોઈ બીજી સ્ત્રીનો કે સ્ત્રીએ પોતાના પતિ સિવાય બીજા કોઈ પુરુષનો વિચાર કરવો જોઈએ નહીં. અને સ્વાભાવિક છે, એ વ્યવહારિક છે. આ શું છે? વ્યવહારિક છે. એ ધર્મના ડરે જ આમ નહીં કરવાનું એવું નથી. આ વ્યવહારિક છે. તમારો દીકરો હોય અને એક માનેલો દીકરો હોય, તમે પોતાના દીકરાને ઓછો પ્રેમ કરો અને માનેલા દીકરાને વધારે કરો તો પરિણામ મળે ને? મળે કે ના મળે? અને કેવું મળે? તમે સંસારમાં છો, મારા કરતા વધારે ખબર છે. તો જો આપણે એ સમજી શકતા હોય તો જે જીવન ભર માટે સાથ આપે છે, જે જીવન સાથી બને છે, એમાં કોઈનો ભાગ ના હોય એ તો આપણે સમજવું જ જોઈએ. અહીંયા દેવરાજ પરસ્ત્રીના પ્રેમમાં આંધળો થયો છે અને એક દિવસ પોતાના માતા પિતાને પત્નીની હત્યા કરીને બધું ધન લઈને એ સ્ત્રીને આપી દે છે. એના સાથે રહેવા લાગ્યો, સેવા કરે છે, ખૂબ પ્રેમ કરે છે. સમય થયો અને સમય થતા દેવરાજનું મૃત્યુ થયું. હવે મૃત્યુ થયું એટલે સ્વાભાવિક છે કે એને નરક જ મળવાની હતી. નરકની પ્રાપ્તિ થઈ. પ્રેત યોનિમાં ગયા પછી પણ
બ્રાહ્મણ હોવાના કારણે દેવરાજને મોકો મળે છે એક વખત શિવપુરાણની કથા સાંભળવા. પ્રેત સ્વરૂપની અંદર ભગવાન મહાદેવના મંદિરની આસપાસ ભટકી રહ્યો છે ને ત્યાં એક બ્રાહ્મણ શિવપુરાણની કથા સંભળાવી રહ્યા છે. એ કથા સાંભળતા પ્રેત યોનિમાં હોવા છતાં દેવરાજને વૈરાગ્ય થાય છે. દેવરાજને ભાન થાય છે કે મેં શું કર્યું, મેં મારું આખું જીવન વ્યર્થ કરી નાખ્યું. સત્સંગનો કેટલો મહિમા છે. આપણે સત્સંગ કરવા ભેગા થયા છે એ ખરેખર ધ્યાનથી સત્સંગને સાંભળીએ તો સત્સંગ એ આપણા જીવનને બદલી શકે છે. સત્સંગ, સત્યનું સંગ, સત્ય એટલે પરમાત્મા. આ સંસારમાં પરમાત્માથી મોટું સત્ય કોઈ છે જ નહીં. માત્ર ને માત્ર પરમાત્મા એ જ સત્ય છે. તો જો જીવનમાં સત્સંગ મળી જાય અને એ સત્સંગને ઉતારી લઈએ તો શું થાય આવો જોઈએ. जिसको जीवन में मिला सत्संग है उसे हर घड़ी आनंद ही आनंद है. जिसको जीवन में मिला सत्संग है उसे हर घड़ी आनंद ही आनंद है. जिसको जीवन में मिला सत्संग है उसे हर घड़ी
સત્સંગમાં એવાથી ભજનમાં તો કહ્યું કે કોને કોને આનંદ થયો, કોને કોને શું મળ્યું. તુલસી મીરા કબીરા ને ગાયા, सूरदास ने भी दर्शन पाया, जिसका जीवन सच्चाई में ढल गया. સત્યતામાં જેનું જીવન વળવાઈ ગયું, ઢળી ગયું, બીજું કઈ કરવાની ક્યાં જરૂર છે? સત્યતા એટલે જ પરમાત્મા, સત્યતા એટલે જ શિવ, આનંદ એટલે જ શિવ, આત્મા એટલે જ શિવ. શિવ વગર બધા શવ જેવા છે ને, જે છે એ આ બધું શિવ તત્વનું છે. અજ્ઞાન, આનંદ, જેને જીવનની અંદર સત્સંગ મળે પછી એ સત્સંગને ઉતારે એને નિરંતર આનંદની પ્રાપ્તિ થાય. એવી જ આનંદની પ્રાપ્તિ થઈ ચુંચુલા નામની એક સ્ત્રી. બીજું દ્રષ્ટાંત આપતા સૂતજી મહારાજ કહે છે, વાસ્કલ નામે એક નગર છે, એ નગરના બધા જ બ્રાહ્મણો દુરાચારી છે, બધા જ પાપી છે, બધા જ વ્યભિચારી છે. અને એવા નગરની અંદર આ ચુંચલા નામની સ્ત્રીનો વિવાહ થયો, જે ધાર્મિક હતી, ભગવાનની ભક્ત હતી. પરંતુ સંગ એવો રંગ લાગે કે ના લાગે? એક સારો વ્યક્તિ હોય ને એક ખોટો વ્યક્તિ હોય, બંને સાથે ચાલીને જતા હોય ને તો કોઈ એમ ના કહે કે ખોટો સુધરી ગયો. કોઈ કે આપણે જ નથી કહેતા તો કોઈ તો શું? આ સારો બને. ચુંચલા નામની આ બ્રાહ્મણ પત્ની પોતાના પતિના બધા જ પાપ કર્મોને ક્ષમા કરતી, વર્ષો સુધી ભગવાનનું આરાધન કરતી, ભગવાનની પૂજા કરતી આ નગરમાં વાસ કરે છે. પણ સંગ એવો રંગ લાગે અને ચુંચલાને પણ રંગ લાગી ગયો અને પરપુરુષ સાથે સંબંધ બાંધ્યો. પતિને ખબર પડી એટલે પતિએ હાથ ઉપાડ્યો, એને મારવા લીધી. એને કહ્યું કે તમે કરો તે બધું ચાલો, તમારા જ સંગે, તમારા જ પ્રતાપે હું આ ખોટા રસ્તે. પણ સ્વાર્થની હદ જ્યારે પાર થઈ ગઈ હોય, જ્યારે નિરંતર કોઈ જીવ પાપ કર્મમાં રત રહેતો હોય, ત્યારે એટલી હદ સુધીનો સ્વાર્થી બની જાય છે કે એને ભાન નથી હોતું કે એ સામેના સાથે શું કરી રહ્યો છે. એને ખબર નથી હોતી કે મારા એક એક શબ્દ સામેનાને કેવા લાગે છે. જ્યારે મનમાં અભિમાન આવી ગયું હોય, ભક્ત થઈ ગયો છું એ પણ અભિમાન છે. એવું નહીં સમજવું કે હું તો ભક્તિ કરું છું એટલે મારા અભિમાન ના આવે, કે હું તો કથા સાંભળું છું કે કથા કરું છું એમાં અભિમાન ના. હું ભક્ત થઈ ગયો છું એ પણ અભિમાન છે. એ જે અભિમાન છે ને એનો કોઈ રસ્તો નથી. ધનનો અભિમાન હશે તો એક દિવસ ધન ખોવાઈ જશે અને અભિમાન ભાંગી જશે. રૂપનું અભિમાન હશે તો રૂપ જતું રહેશે અને અભિમાન ભાંગી જશે. પણ જ્યારે પોતાના સારા ગુણો પર કે હું ભક્ત છું, હું પ્રેમાળ છું, હું દયાળુ છું, હું દાની છું, એ વાતનું જ્યારે અભિમાન આવી જાય તો એ અભિમાન જલ્દી જતું. કોક સદગુરુની કૃપા થાય, જ્યારે પરમાત્માની કૃપા થાય તો કદાચ અભિમાન જાય, બાકી અભિમાન જતું. ભરતજીની કથા તો આપણે સાંભળી છે ને, ભરતજીની કથા સાંભળી છે ને. એ મોહમાં ફસાયા કે હું આને પ્રેમ કરું છું. મોહ પણ ક્યાંક ને ક્યાંક અભિમાનનું જ મૂળવું છે. હું આ મૃગને પ્રેમ કરું છું એ મોહમાં ફસાયા અને બધી આખા જીવનની ભક્તિ રહી. અભિમાનમાં તો રાવણ જેવો રાજા નથી રહ્યો. રામમાં કેટલી વિનમ્રતા હતી. જેટલું રાવણમાં અભિમાન હતું ને એના કરતા ઊંચી રામમાં વિનમ્રતા. વાનરોની તાકાત છે
કે યુદ્ધ જીતી જાય? એ તો રામના પ્રભાવે, અને રામ શું કહે છે કે વિવેકના પ્રભાવે.